નમસ્કાર, અલકા ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચાર પર. વેનેઝુએલામાં કુદરતનો ભયાનક પ્રકોપ જોવા મળ્યો છે, જ્યાં માત્ર થોડી જ સેકન્ડોમાં અંતરે 7.2 અને 7.5 ની તીવ્રતાના બે અત્યંત શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે. જી હા, આ બંને ભૂકંપના રાજધાની કારાકાસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં નોંધાયા હતા અને જેના કારણે જોતામાં જ અનેક ઇમારતો પત્તાના બહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. અમેરિકી જીઓલોજીકલ સર્વેના આંકડા અનુસાર આ આપત્તિમાં 1 લાખથી વધુ લોકોના મૃત્યુની 30% જેટલી ગંભીર આશંકા સેવાઈ રહી છે. ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી એટલી વ્યાપક છે કે રાજધાની કારાકાસના એરપોર્ટની છતનો એક મોટો ભાગ તૂટી પડ્યો છે અને ઘણા શહેરોમાં કાટમાળમાં ફેરવાઈ ગયા છે. આ ભયાનક પરિસ્થિતિને જોતા દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે. ઇતિહાસની દ્રષ્ટિએ આ વેનેઝુએલામાં છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ માનવામાં આવે છે, કારણ કે આ પહેલા વર્ષ 1900માં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે સરકારે હજુ સુધી સત્તાવાર રીતે મૃત્યુના આંકડાની જાહેરાત કરી નથી, પરંતુ પ્રભાવિત વિસ્તારોના યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વાત કરીએ અરુણાચલ પ્રદેશની. અરુણાચલ પ્રદેશમાં કુદરતી આપત્તિએ ભારે તબાહી મચાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અતિ વરસાદના કારણે રાજ્યના નવરચિત જિલ્લા કેઈ પાયોનિયરના અચાનક પૂર અને ભૂસ્ખલનની મોટી હોનારત સર્જાય છે. પૂર અને દિવાલ પડવાની ઘટનામાં 17 લોકો ઘાયલ થયા છે, જેનાથી 3ની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદના દબાણના કારણે એક નિર્માણાધીન પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થતા નિપકો પ્રોજેક્ટ કોલોનીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. આ દુર્ઘટનામાં અંદાજે 18 જેટલા ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે. ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 13 સહિતના મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે, જેના લીધે કેઈ પાયોનિયર તેમજ ક્રાદાદી અને લોઅર સુબાનસિરી સહિત રાજ્યના 6 જિલ્લાઓમાં સંપર્ક વિહોણા બન્યા છે. એક અબજોપતિ બિઝનેસમેન, તેની સુંદર મંગેતર અને મંગેતરનો ગુપ્ત પ્રેમી. પ્લાનિંગ એવું કે બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટરો પણ જોતા રહી ગયા. જી હા, પુણેના હાઈ પ્રોફાઇલ કેતન અગ્રવાલ હત્યાકાંડનો પોલીસે મંગેતર શિયા અને પ્રેમી ચેતનને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ બંને શાતિર પ્રેમીઓએ કેતનને રસ્તામાંથી હટાવવા માટે હજારો કલાકોનું પ્લાનિંગ કર્યું હતું. તેમનું લાગતું હતું કે તેમનો આ પરફેક્ટ ક્રાઇમ કોઈ પકડી નહીં શકે, પરંતુ કહેવાય છે ને કે ગુનેગારો ગમે ત્યારે એટલે સ્માર્ટ હોય પરંતુ કાયદાની નજરમાંથી બચી શકતા નથી. શિયા અને ચેતનની 5 એવી નાની પણ ભયંકર ભૂલો જે આખા હાઈ પ્રોફાઇલ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ કરી નાખ્યો છે. કે જે 5 ભૂલો જોઈએ કઈ હતી તો કે પહેલી ભૂલ, પુણેની 33 ડિગ્રી ગરમીમાં ચહેરો છુપાવવા માટે ચેતને જાડી હુડી પહેરી, જે સીસીટીવીમાં આવતા જ શંકા ગઈ. બીજી ભૂલ, શિયાએ સાપ આવવાની ખોટી વાર્તા ઘડી, પણ પીએમ રિપોર્ટમાં કેતનને ધક્કો મારીને માર્યાનું ખુલ્યું છે. અને ત્રીજી ભૂલ, બંનેના ફોનમાંથી 238 કલાકનો કોલ રેકોર્ડિંગ મળ્યો છે, જેમાં મર્ડર પ્લાનિંગ આખી કડીઓ કેદ થઈ છે. અને ચોથી ભૂલ, મર્ડર સ્પોટ પર બંને અગાઉ રેકી કરી હતી, જે ગુનામાં પહેલાના મોબાઈલ લોકેશન ટ્રેસ થતા સાબિત થઈ ગયું. કે પાંચમી ભૂલ, કેતનના મોતના સીધા ચહેરા પર આઘાત ન હતો અને પૂછપરછમાં તે વારંવાર નિવેદનો બદલી રહ્યો હતો. હાલ તો બંને આરોપીઓ પોલીસની લોકઅપમાં પોતાના પાપની સજા ભોગવી રહ્યા છે. 238 કલાકના એ ડિજિટલ પુરાવા અને આ 5 મોટી ભૂલો હવે આ બંને ગુનેગારોને કડકમાં કડક સજા આપવા માટે કાફી છે. ચોમાસાની શરૂઆતમાં જ નર્મદાના ડેડિયાપાડામાં આવેલી તારવ નદીમાં ઘોડાપુર આવતા ડુમખલથી મહારાષ્ટ્ર જતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. સાગબારા અને ડેડિયાપાડા પંથકમાં પહેલેથી જ વરસાદે ભારે તરાજી સર્જી છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. નર્મદાના ડેડિયાપાડા અને સાગબારામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા જ સ્થાનિક નદીઓ વહેતી થઈ છે. ડેડિયાપાડાની તારવ નદીમાં એવું પૂર આવ્યું કે ડુમખલ ગામથી મહારાષ્ટ્ર સરહદે જોડતો મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. આ સાથે જ ગામમાં વીજળી પડતા એક પશુનું મોત પણ નીપજ્યું છે. હવામાન વિભાગના મતે આગામી 48 કલાકમાં હજુ પણ ધમાકેદાર વરસાદની સંભાવના છે, જેને તંત્ર એલર્ટ જાહેર કર્યું છે. તો વાત કરીએ અમરેલીની. જ્યાં અમરેલી જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં સિંહના હુમલામાં ચોથી અને જીવલેણ હુમલાની ઘટના બની છે. જી હા, આ ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. અગાઉના હુમલાઓ બાદ હવે ખાંભાના ચતુરી ગામે સિંહણે વધુ એક માસૂમ બાળકનો શિકાર કર્યો છે. જોકે આ હિંસક ઘટના બાદ વન વિભાગે વહેલી સવાર સુધી મેગા ઓપરેશન ચલાવીને હુમલાખોર સિંહણને સહિત 5 સિંહોને પાંજરે પૂરી દીધા છે. પિતાની નજર સામે જ બાળક વનરાજાનો શિકાર બન્યો હતો. ચતુરી ગામે 6 વર્ષના માસૂમ બાળક જિયાન સીધા તેના પિતા
દેવકુભાઈની આંગળી પકડીને જઈ રહ્યો હતો. બરાબર આ જ સમયે સિંહણે અચાનક ત્રાટકીને જીયાનને પિતાની નજર સામે જ સિંહ તરફ ખેંચ્યો હતો. સિંહ અને સિંહણે માસૂમ બાળકને ફાડી ખાધો હતો. આ અગાઉ બનેલી ઘટનાઓમાં પણ સિંહોને માનવ જિંદગી હોમી દીધી છે. આ પંથકમાં છેલ્લા 15 દિવસથી સિંહના હુમલામાં મોતની આ ત્રીજી ઘટના સામે આવતા જ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ અને વન વિભાગ સામે પ્રચંડ રોષ વ્યાપી ગયો છે. વાત કરી કચ્છની. કચ્છમાંથી એક હૃદયદ્રાવક અને ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. અહીંની વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઇટ છરીઢંઢ નજીક છસલા અને ફુલાઈ વચ્ચે આવેલા જળાશયમાં લાખો માછલીઓના સામૂહિક મોત થયા છે. જી હા, પાણીની સપાટી પર જ્યાં જુઓ ત્યાં માત્ર મૃત માછલીઓ જ તરતી જોવા મળી રહી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ હડકંપ મચી ગઈ છે, જેને પ્રાથમિક દ્રષ્ટિએ આ એક કુદરતી આપત્તિ હોવાનું મનાઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે ઉનાળાની આકરી ગરમીના કારણે પાણીનું સ્તર ઘટવાના કારણે અને પાણીમાં ઓક્સિજનની ભારે અછત સર્જાવાના લીધે આ મૂંગા જીવોએ જીવ ગુમાવવો પડ્યો છે. પર્યાવરણ પ્રેમીઓના આ ઘટનાના પગલે ઘેરા શોકની લાગણી છે. હાલ વન વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લઈને આ સામૂહિક મોત પાછળના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ સાબરકાંઠા જિલ્લાના પ્રવાસ દરમિયાન જ્યારે એ જણાવ્યું કે કેટલીક દીકરીઓએ અગમ્ય કારણોસર પોતાના અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો છે, ત્યારે તેઓ વિલંબ કર્યા વિના સીધા જ આ દીકરીઓના નિવાસસ્થાને પહોંચ્યા હતા. શિક્ષણ મંત્રીએ ખુદ પરિવારજનો સાથે ખાટલા બેઠક યોજી સમાન સાધ્યો અને વાલીઓને દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવી તમામ મૂંઝવણો દૂર કરી હતી. એટલું જ નહીં, આ દીકરીઓને પુનઃ શાળામાં પ્રવેશ અપાવીને તેમનો અધૂરો અભ્યાસ પણ શરૂ કરાવ્યો. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટેનું આ સંવેદનશીલ કામગીરી અને દીકરીઓના ભવિષ્યને લઈને શું કહ્યું, આવો સાંભળીએ. મોરબીના જેતપર ગામે ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે વધુ ઉગ્ર અને મજબૂત બની રહ્યું છે. પોતાની પડતર માંગણીઓને લઈને લડી રહેલા જગતના તાતના વહારે હવે ગુજરાતના જાણીતા અને લોકપ્રિય કલાકાર હકાભાઈ ગઢવી આવ્યા છે. હકાભાઈ ગઢવીએ આ ખેડૂત આંદોલનને પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કરીને સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. મોરબીના જેતપુર ગામે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ન્યાયની આશાએ આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે લોક સાહિત્ય અને કલા જગતનો સૌથી મોટો ચહેરો ગણાતા હકાભાઈએ ખેડૂતોની વચ્ચે પહોંચીને તેમનો જુસ્સો બમણો કર્યો છે. તેમણે માત્ર સમર્થન જ નથી આપ્યું, પરંતુ ખેડૂતો વતી સરકાર સામે લડવા માટે પણ તેઓ મેદાને ઉતર્યા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી માંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. એએમસીની મુખ્ય 11 જેટલી કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જી હા, કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ તે પહેલા જ સત્તાધારી પક્ષના ભાજપની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં શહેરના ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને હિતેશ બારોટ સહિતના સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓ હાજરીમાં નામો પર આખરી મહોર મારવામાં આવી છે. વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે ધરમસિંહ દેસાઈનું નિમણૂક કરવામાં આવી છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલ બન્યા છે. અમદાવાદની જાહેર પરિવહન સેવા એટલે કે એએમટીએસ કમિટીના ચેરમેન પદે શહેરના ભાજપ પૂર્વ મહામંત્રી પરાગ નાયકની વરણી કરી દેવામાં આવી છે. તો અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવાર સાંજે એક એવી ઘટના બની કે જેને સૌના શ્વાસ અદ્ધર કરી દીધા. જી હા, માત્ર 200 મીટરના જ અંતરે બે મોટા વિમાનો સામસામે આવી ગયા અને એક ભયાનક ટક્કર થતા રહી ગઈ. મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ રનવે પર ઉડાન ભરવા માટે બિલકુલ તૈયાર હતી. બરાબર એ જ સમયે મુંબઈથી જ અમદાવાદ આવી પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડ થઈને પાર્કિંગ તરફ જઈ રહી હતી, પરંતુ રનવેથી પાર્કિંગ બે તરફ વળતી વખતે એર ઇન્ડિયાની પાયલટથી એક મોટી ભૂલ થઈ ગઈ. એર ઇન્ડિયાની ફ્લાઇટે ભૂલથી ખોટો વળાંક લઈ લીધો અને તે સીધી એ જ ટેક્સી વે પર પહોંચી ગઈ, જ્યાં ઇન્ડિગોનું વિમાન પહેલેથી જ હાજર હતું. બંને વિમાનો એકબીજાને બિલકુલ સામે આવી ગયા હતા. સદનસીબે પાયલટ્સની સતર્કતા અને એર ટ્રાફિક કંટ્રોલની સમય સૂચકતાના કારણે બંને વિમાનોને સમયસર રોકી દેવામાં આવ્યા છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આ સાથે જોતા રહો લલકાર ન્યૂઝ.